ખ્રિસ્તીમાં આપ સર્વને હું રમેશ સુથારો પ્રેમી સલામ પાઠવીએ છીએ. વિશેષ અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગ, તેમાં પણ તમારું હૃદયથી સ્વાગત કરીએ છીએ. આપણે આ ઉપવાસના મહિનામાં, પાસ્કા પર્વના મહિનામાં દિવસો પસાર કરી રહ્યા છીએ. તે પિતા બાપને વિનંતી કરીએ કે આપણી સહાયતા મદદ કરે, આપણી સાથે પાસે રહે અને જે મીટિંગો થતી હોય એ મીટિંગોને આશીર્વાદિત કરે. વિશેષ પિતા બાપનો આભાર માનીએ કે આ સમય, આ ઘડી, આ તક આપણને મળી કે આપણે તેમના પવિત્ર વચનો એનું વાંચન કરી શકીએ, તેને સાંભળી શકીએ. એને માટે પણ પિતા બાપનો આપણે આભાર તો ઉપકાર માનીએ કે આપણને જે સગળા સાધનો મળ્યા છે, જે ઇલેક્ટ્રોનિક સાધનો મારફતે આપણે આ વચનો સાંભળી શકીએ છીએ, તેનો પ્રચાર પ્રસાર કરી શકીએ છીએ, તેના માટે પણ પિતા બાપનો આપણે આભાર માનીએ. કેમ કે જૂના ટાઈમ પર પ્રભુના સેવકો જેઓ પગપાળા ચાલીને પ્રભુના વચનોનો પ્રચાર પ્રસાર કરતા હતા, પણ આપણને આજની આ સમયે ઘણી ઉત્તમ તકો મળી છે, તો આપણે પણ એ તકોનો ઉપયોગ કરીને પિતા બાપના પવિત્ર વચનોનો પ્રચાર પ્રસાર કરીએ. તો પિતા બાપ, અમે તમારી કૃપા, દયા, ભલાને પ્રેમ વાંચીએ છીએ. ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આપણે આજના વચનોમાં જોઈશું. આકાશવાસી અમારા પરમપિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આ સમય, આ ઘડી, આ તક તમે અમને આપી છે. એટલા માટે નહીં કે અમે સારા છે, ભલા છે, પિતા બાપ તમારી અસીમ કૃપા, દયા, ભલાઈ, પ્રેમને લઈને અમને આ તક મળી છે કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. પિતા બાપ, તમને નમ્ર વિનંતી કે આ પવિત્ર વચનો વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો, અમારી સાથે પાસે રહો અને આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને તેનાથી કોઈ એક આત્મા જીતાય એવી કૃપા તમે થવા દો. વચનો સાંભળનાર સગળા શ્રોતાજનોને પણ તમારી આશીષથી વિસ્તૃત કરજો પિતા. અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 12મું પુસ્તક અને તેના 19મો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ. તો ચલો 19મા અધ્યાયનું વાંચન આપણે કરીશું. હિજકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા ને પોતાના અંગ પર ટાટ પહેરીને તે યહોવાના મંદિરમાં ગયો. અને એલિયાકીમ જે ઘરનો કારભારી હતો તેને તથા શેબના ચીટનીસને તથા યાજકોના વડીલોને તેણે ટાટ ઉડાડીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા. તેઓએ યશાયાને કહ્યું, હિજકિયા આમ કહે છે કે આ દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે છોકરાને જન્મવાનો વખત આવ્યો છે ને જાણવાની શક્તિ નથી. કદાચ એમ બને કે રાબસાકે, જેણે એના ધણી આશુરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેના સર્વ વચન તમારા ઈશ્વર યહોવા સાંભળે ને તમારા ઈશ્વર યહોવાએ જે વચન સાંભળ્યા છે તેમને તે વખોડે. માટે બચી રહેલાઓને માટે તમે તમારી પ્રાર્થના કરો. માટે હિજકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા. યશાયાએ તેમને કહ્યું, તમારા ધણીને તમે એવું કહેજો કે યહોવા આમ કહે છે કે
જે વચનો તે સાંભળ્યા છે ને જે વડે આશુરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહીં. જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે, અને હું તેને તેના પોતાના દેશમાં તલવારથી મારી નંખાવીશ. એમ રાબસાકે પાછો ગયો તો તેને માલુમ પડ્યું કે આશુરનો રાજા લીબના વિરુદ્ધ યુદ્ધ કરવામાં ગૂંથાયેલો છે, કેમ કે તેણે સાંભળ્યું હતું કે તે લાખીસથી ગયો છે. અને તેણે કુશના રાજા તિર્હાકા વિશે સાંભળ્યું. જુઓ, તે તારી સામે યુદ્ધ કરવા ચડી આવ્યો છે. ત્યારે તેણે ફરીથી હિજકિયા પાસે સંદેશા મોકલીને કહાવ્યું, યહૂદિયાના રાજા હિજકિયાને તમે એવું કહેજો કે તારો દેવ જેના પર તું ભરોસો રાખે છે તે તને એવું કહીને ન ફસાવે કે યરૂશાલેમ આશુરના રાજાના હાથમાં આપવામાં આવશે નહીં. જો આશુરના રાજાઓએ સર્વ દેશોનો સમૂળગો નાશ કરીને તેમના કેવા હાલ કર્યા છે તે તો તે સાંભળ્યું છે. અને શું તારો બચાવ થશે? જે પ્રજાઓનો એટલે ગોજાન, હારાન, રેશેપ તથા તલ્લાશારમાં રહેનાર એદેન પુત્રોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું? હમાતનો રાજા, આરપાદનો રાજા, સફારવાઈમ નગરનો રાજા, હેનાનો તથા ઈવાનો રાજા ક્યાં છે? હિજકિયાએ સંદેશિયાઓના હાથમાંથી પત્ર લઈને તે વાંચ્યો, અને હિજકિયાએ યહોવાના મંદિરમાં ચડી જઈને યહોવા આગળ તે ખુલ્લો કર્યો. અને હિજકિયાએ યહોવા આગળ પ્રાર્થના કરી, હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, કરુબ પર બિરાજમાન, પૃથ્વીના સર્વ રાજ્યોના તમે જ ઈશ્વર છો. તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે. હે યહોવા, કાન દો ને સાંભળો. હે યહોવા, આંખ ઉગાડો ને જુઓ. અને સાનહેરીબના વચનો જે વડે જીવતા ઈશ્વરની નિંદા કરવા તેણે એને મોકલ્યો છે તે તમે સાંભળો. હે યહોવા, ખરેખર આશુરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે, અને તેમના દેવોને બાળી નાખ્યા છે, કેમ કે તે ઈશ્વર નહોતા, પણ માણસોના હાથોનું કામ, એટલે લાકડું તથા પથ્થર હતા. તેથી તેઓએ તેમનો નાશ કર્યો છે. તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાળા કરું છું કે તમે અમને તેના હાથમાંથી બચાવો, કે પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે તમે, હે યહોવા, એકલા તમે જ ઈશ્વર છો. ત્યારે આમોસના દીકરા યશાયાએ હિજકિયાને સંદેશો કહાવ્યો, ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે કે તે આશુરના રાજા સાનહેરીબ વિરુદ્ધ મારી આગળ પ્રાર્થના કરી છે, તો મેં તારું સાંભળ્યું છે. તેના વિશે જે વચન યહોવા બોલ્યા છે તે આ છે, શિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, તિરસ્કાર સહિત તારી હાંસી કરી છે. યરૂશાલેમની દીકરીએ તારી તરફ પોતાનું ડોકું ધૂણાવ્યું છે. તે કોની નિંદા તથા કોના વિશે દુર્ભાષણ કર્યા છે? કોની વિરુદ્ધ તે તારો હાથ ઉઠાવ્યો છે ને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયેલના પવિત્રની વિરુદ્ધ જ. તારા સંદેશાઓ દ્વારા તે યહોવાની નિંદા કરી છે. તે કહ્યું છે કે
મારા રથોના જૂથ વડે હું પર્વતોના શિખર પર લબાનોનના સૌથી અંદરના ભાગોમાં ચડી આવ્યો છું. તેના ઊંચા એરજ વૃક્ષોને તથા તેના ઉત્તમ દેવદાર વૃક્ષોને હું કાપી નાખીશ, અને હું તેના સૌથી છેવાડા ભાગમાં તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ. મેં ખોદીને પરદેશના પાણી પીધા છે, અને મારા પગના તળિયાથી હું મિશનની બધી નદીઓ સૂકવી નાખીશ. મેં કેવો પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે, ને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે, એ શું તે નથી સાંભળ્યું? હવે કોટવાળા નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે. તે કારણથી જ તેમના રહેવાસીઓ અશક્ત થઈ ગયા. તેઓ ગભરાઈને બાવરા બની ગયા. તેઓ ખેતરના ઘાસ, લીલોતરી, ધાબા પરના ઘાસ તથા પુખ્ત થયા પહેલા ચીમડાયેલા કરશનના જેવા થઈ ગયા. તારું નીચે બેસવું, તારું બહાર જવું, તારું અંદર આવવું તથા મારા પર તારું ક્રોધાયમાન થવું એ સર્વ હું જાણું છું. મારા પર તારા ક્રોધાયમાન થવાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ. અને તારે માટે આ ચિહ્ન થશે: આ વર્ષે પોતાની મેળે નીપજેલું ધાન્ય તમે ખાશો, ને બીજે વર્ષે એમાંથી જ નીપજેલું ધાન્ય તમે ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઉપજ ખાશો. યહૂદાના કોટનો બચેલો ભાગ ફરીથી નીચે જળ નાખશે, ને ઉપર તેને ફળ આવશે, કેમ કે યરૂશાલેમમાંથી શેષ ને સિયોન પર્વતમાંથી બચી જનારાઓ નીકળશે. યહોવાની આસ્થાને લીધે એમ થશે. તે માટે આશુરના રાજા વિશે યહોવા આમ કહે છે કે તે આ નગર પાસે આવશે નહીં, ત્યાં બાણ પણ મારશે નહીં, ઢાલ લઈને તેની આગળ આવશે નહીં, ને તેની સામે મોરચો બાંધશે નહીં. જે માર્ગે તે આવ્યો હશે તે જ માર્ગે તે પાછો જશે, ને તે આ નગર પાસે આવશે નહીં, એમ યહોવા કહે છે. કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ. તે રાત્રે એમ થયું કે યહોવાના દૂતે આવીને આસુરીઓની છાવણીમાંના 1,85,000 માણસોને મારી નાખ્યા. લોકો મોટી સવારે ઉઠ્યા ત્યારે જુઓ, તે બધા મરણ પામ્યા હતા, ને તેમની લાશો ત્યાં પડી રહી હતી. તેથી આશૂરનો રાજા સાનહેરીબ પાછો નીનવે જતો રહ્યો, ને પોતાના દેવ નિષ્ક્રોકના મંદિરમાં પૂજા કરતો હતો. ત્યારે એમ થયું કે આદ્રામેલેકે તથા શાર એશેરે તેને તલવારથી મારી નાખ્યો, અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા, અને તેના દીકરા એશારહાદોને તેની જગ્યાએ રાજ કર્યું. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો, અને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. પ્રાર્થના કરીએ. હે પ્રેમળ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય સ્થાન અને પૃથ્વી જેનું પાયસ્થાન, એવા અમારા સર્વોત્તર પ્રભુ પિતા, મહાન દેવ, જીવતા પ્રભુ બાપ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આખી દુનિયા બનાવી, સઘળું બનાવ્યું, અમને બનાવ્યા પ્રભુ.
અને તમે અત્યારે આ સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા વચનો વાંચવાને માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. કારણ કે તમે કોપ કરવે ધીમે અને દયા કરવાની બહુ ઉતાવળા પ્રભુ છો. તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. એ સહરણ માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જેઓ બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો. જ્યાં જ્યાં મિટિંગો ચાલે છે પ્રભુ, ત્યારે બાપ એ મિટિંગોને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. એ વક્તાઓને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ, કે એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો. શૈતાન અને શૈતાનથી પ્રભુ, શૈતાનના વાનાઓથી તમે રક્ષણ કરજો બાપ. એવી તો પછી અમે ખાસ વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ. જ્યારે આવતા અઠવાડિયાથી પ્રભુ પિતા, જ્યારે ઈસ્ટરની સભાઓ ચાલુ થનાર છે દુઃખ સપ્તાહની, ત્યારે બાપ એ મિટિંગોને પણ મેં તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ, કે જે વક્તાઓને પ્રભુ બોલાવવામાં આવે છે તે લોકો જાય ત્યારે એમને સહી સલામત લઈ જજો, લાવજો, રક્ષણ કરજો પ્રભુ. અને એમના મુખમાં તમે વચન મૂકજો પ્રભુ, કે એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. એ મિટિંગોને તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપાથી ભરજો. અને શૈતાનથી પ્રભુ તમે રક્ષણ કરજો બાપ. તમારા દૂતોની ફોજ તૈયાર કરજો અને ત્યાં ચારેય બાજુ પ્રભુ તમે રક્ષણ કરાવજો. એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે લોકો પ્રભુ યુદ્ધમાં ઘવાયા છે, યુદ્ધમાં મરણ પામ્યા છે, ત્યારે પ્રભુ પિતા એવા ઘવાયેલાને પ્રભુ એમના ઘાને તમે રૂજો. જે લોકો તમારી પાસે આવ્યા હોય એમના દુઃખિત પરિવારને પણ તમારા આત્મિક દિલાસો પૂરો પાડજો. અને ઘરમાં પ્રભુ કંઈ ખોટ હોય તો તમારા અખૂટ ભંડારમાંથી પ્રભુ તમે તેમનું પૂરું કરજો. એ તો પછી અમે વિનંતી કરીએ છીએ. તમારા બાળકોને સતાવવામાં આવે છે પ્રભુ, અને સતાઈ રહેલા છે, ત્યારે બાપ અમે તમારા બાળકો માટે માગીએ છીએ પ્રભુ, કે તમારા બાળકોને પ્રભુ પુષ્કળ આશીષ અને કૃપા આપજો. તમારા બાળકો તમારા માર્ગમાંથી ખસી ન જાય, પણ મક્કમ રહે પ્રભુ, અને તમારો મહિમા વધુ ને વધુ કરે, તમારું રાજ્ય વધુ ને વધુ ફેલાવે પ્રભુ, એવું તમે થવા દેજો. અને એ લોકોને તમે હિંમત, શક્તિ, બળ અને સામર્થ્ય પૂરો પાડજો. એમનો વિશ્વાસ પ્રભુ વધારજો. એ તો પછી અમે ખાસ વિનંતી કરીએ છીએ. જે લોકો સતાવે છે એમના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો. કારણ કે એ લોકો શું કરે છે જાણતા નથી. ત્યારે પ્રભુ એમના પાપ, ગુના, અપરાધોની તમે ક્ષમા કરજો. અને એમના હૃદય પ્રભુ તમે આજે વલોવો પ્રભુ. અને એ હૃદયો આજે તમારી પાસે પ્રભુ પસ્તાવા સહિત આવે. અને બાપ તમે તેમને ક્ષમા કરો પ્રભુ, અને તમારા બાળકો બનાવો. એવી તો પછી અમે ખાસ વિનંતી કરીએ છીએ. અમારા અમેરિકા દેશને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારા પ્રેસિડેન્ટને પણ અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ, કે તમે જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપજો. જે માથે એમને જવાબદારી છે એ જવાબદારી અદા કરવાને માટે પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરજો પ્રભુ. એ તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમે આ પ્રભુ જે તમે સુંદર વચનો આપ્યા પ્રભુ, અમે વાંચ્યા, તમે અમારી સહાય મદદ કરી, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. જે તમે સાધનો પૂરા પાડ્યા છે પ્રભુ, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે આજે સાધનો મારફતે પ્રભુ ઘણા આખી દુનિયામાં પ્રભુ તમારું નામ હજુ લેવાય છે. અને જ્યાં હજુ તમારું નામ નથી લેવાયતું એ જગ્યાએ તમારું નામ લેવાય. એ જગ્યાએ પ્રભુ પિતા તમારા સેવક સેવિકાઓ જાય. એ જગ્યાએ તમારા સાધનો પ્રભુ જાયને લોકો સાંભળી શકે. એ માટે પ્રભુ તમે સહાય અને મદદ કરજો. હા પ્રભુ પિતા, અમે શું માગીએ? કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો, પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર ઉપકાર માનીએ છીએ. આ તમારા જીવન વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એ દરેક પર તમારા આશીષ અને તમારી કૃપા વર્ષાવજો બાપ. અને એ વચનો દ્વારા પ્રભુ આજે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. અને એ વચનો થકી પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. અમારા પાપ, ગુના, અપરાધોની ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન.